પાલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે બોર્ડ પરીક્ષાનો શુભ પ્રારંભ, વિદ્યાર્થીઓને ફૂલ અને સાકરથી પાઠવી શુભેચ્છાઓ. પાલેજ 26 ફેબ્રુઆરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજે રાજ્યભરમાં શુભ પ્રારંભ થયો હતો. પરીક્ષાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને થોડી ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શૈક્ષણિક વાતાવરણ એક્ઝામ ફીવર માં ઝાકળાયું હતું. પાલેજ હાઈસ્કૂલ, પાલેજ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્ર પર પ્રથમ દિવસે સવારથી જ ચહલપહલ જોવા મળી હતી. ગુરુવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલી પરીક્ષાને પગલે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ કેન્દ્ર પર પહોંચવા લાગ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે આવ્યા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ મિત્રો સાથે હાજર રહ્યા હતા. પરીક્ષા જીવનની મહત્વપૂર્ણ કડી હોવાથી વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમની ગભરાહટ દૂર કરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા સુંદર પહેલ કરવામાં આવી હતી. શાળા સંચાલક મંડળના પ્રમુખ અહેમદ ખાન પઠાણ અને સેક્રેટરી અજય શાહે પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વારે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને સાકર ખવડાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષક મંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું અને તમામે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કર્યા હતા. પાલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 9 બ્લોક ગોઠવવામાં આવ્યા હતા, જેમાં કુલ 227 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ દિવસે ભાષાનું પેપર યોજાયું હતું. પરીક્ષા પ્રથમ દિવસ હોવાને કારણે વિદ્યાર્થીઓ અડધો કલાક વહેલા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા અને નિયમિત ચકાસણી બાદ પોતાના બ્લોકમાં બેસાડવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે કેન્દ્ર પર પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. સીસીટીવી કેમેરાની વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે નિરીક્ષકો અને કેન્દ્રના સ્ટાફ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતા પિતાઓએ પણ પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવી અને તેઓ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ પણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી. આ રીતે પાલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.